અંકલેશ્વર તાલુકા આરોગ્ય વિભાગ દ્વારા તાલુકાના 5 પીએચસી અને 1 સીએચસી સેન્ટર ખાતે 3 દિવસીય રાષ્ટ્રીય કિશોર સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત 10 વર્ષથી 19 વર્ષના કિશોર અને કિશોરીઓને પીયર એજ્યુકેટર તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં આરોગ્યને લગતી 6 થીમ ઉપર તાલીમ આપવામાં આવી હતી। રાષ્ટ્રીય કિશોર સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત 10 વર્ષથી 19 વર્ષના વયના કિશોર અને કિશોરીઓ માટે પીયર એજ્યુકેટર તાલીમનું આયોજન કરવામાં આવ્યું છે, જે અંતર્ગત અંકલેશ્વર તાલુકા આરોગ્ય વિભાગ દ્વારા 3 દિવસીય પીયર એજ્યુકેટર તાલીમ યોજવામાં આવી છે। અંકલેશ્વર તાલુકાના 5 પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો અને 1 સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે તાલુકાના 10 વર્ષથી 19 વર્ષના શાળાએ જતા અને શાળાએ ન જતા કિશોર અને કિશોરીઓની પીયર એજ્યુકેટર તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કિશોર અવસ્થા દરમિયાન આરોગ્યને લગતી મુખ્ય 6 થીમ જેવી કે પોષણ, માનસિક આરોગ્ય, પ્રજનન તંત્રને લગતી સમસ્યા, આરોગ્યપ્રદ જીવનશૈલી, નશીલા દ્રવ્યનું સેવન, માસિક આરોગ્ય અને ઘરેલું હિંસા જેવા વિષયો ઉપર આરોગ્ય કેન્દ્રોના તાલીમ પામેલ તજજ્ઞો દ્વારા પસંદગી કરાયેલા 10 વર્ષથી 19 વર્ષના પીયર એજ્યુકેટરને 3 દિવસની આરોગ્યલક્ષી માર્ગદર્શન અને ક્ષમતાવર્ધન અંગેની તાલીમ આપવામાં આવી હતી। અંકલેશ્વર તાલુકામાં આ વર્ષે 20 બેચમાં 800 જેટલા પીયર એજ્યુકેટર તૈયાર કરવાના છે અને આ તાલીમ પામેલા પીયર એજ્યુકેટર અન્ય કિશોર અને કિશોરીઓને આરોગ્ય વિષયક માહિતી પૂરી પાડશે તેવું તાલુકા આરોગ્ય વિભાગ દ્વારા આયોજન કરવામાં આવ્યું છે। નમસ્કાર, હું ડૉક્ટર સુશાંત કઠોરવાલા, તાલુકા હેલ્થ ઓફિસર અંકલેશ્વર। હાલમાં RKSK રાષ્ટ્રીય કિશોર સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત સરકારશ્રી દ્વારા અંકલેશ્વર તાલુકામાં 10 થી 19 વર્ષના શાળાએ જતા અને શાળાએ ન જતા કિશોર અને કિશોરીઓની 3 દિવસીય પીયર એજ્યુકેટરની તાલીમ રાખવામાં આવેલ છે, જેમાં 10 થી 19 વર્ષના સિલેક્ટ કરેલા પીયર એજ્યુકેટરને 3 દિવસ તાલીમ આપવામાં આવે છે। આ તાલીમમાં ખાસ કરીને આ વર્ષે અંકલેશ્વર તાલુકાના 20 બેચમાં 800 જેટલા પીયર એજ્યુકેટરને કવર કરવાના છે અને તેમને તાલીમ આપવાની થાય છે। આ તાલીમના ભાગરૂપે તાલીમ લીધેલ પીયર એજ્યુકેટર બાદમાં 10 થી 19 વર્ષના તમામ કિશોર અને કિશોરીઓ સાથે આરોગ્ય વિષયો પર चर्चा करશે। नमस्कार, मेरा नाम है सोनम भारती। हम यहाँ पीयर एजुकेटेड की ट्रेनिंग के लिए आए हैं। हम यहाँ पर अपने आने वाले जनरेशन के किशोर किशोरियों की समस्याओं का हल ढूंढने के लिए आए हैं। उनके मन में जो भी सवाल पैदा होते हैं उन सवालों का जवाब देने के लिए हम यहाँ पर आए हुए हैं। हम यहाँ पर ये जानेंगे कि किशोर किशोरियों के शरीर में जो वृद्धि और विकास हो रहा है उनके आने वाले सवालों का जवाब देने के लिए हम यहाँ पर अपनी जानकारी को लेकर प्राप्त करके और उनके सवालों का जवाब देंगे। हम यहाँ पर ANM दीदी, आशा दीदी, CHMM और अपने पास के सरकारी हॉस्पिटल के डॉक्टर से जानकारी लेंगे और उनसे इन जानकारियों को प्राप्त करके अपने आसपास के सभी लोगों को, कम्युनिटी के लोगों को और अपने मित्रों को यह बताएंगे कि उनके शरीर में जो भी विकास और वृद्धि हो रहा है वो आने वाले समय में आने के लिए स्वाभाविक है। इसके लिए ना अपने दिमाग पर कोई भी जोर डाले, क्योंकि यह हमारे जीवन का एक मोड़ है, पहलू है जिससे हम कभी भी बच नहीं सकते, क्योंकि ये हमारा जीवन का होने वाला एक विकास है। धन्यवाद।